નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરા શહેરમાં આગ લાગવાના સતત બનાવો બની રહ્યા છે. તેવામાં આજવા વાઘોડિયા રિંગ રોડ પર સરદાર એસ્ટેટ નજીક ફર્નિચરની દુકાનમાં ભીષણ આગનો બનાવ બનવા પામ્યો છે. ડભોઈ દશલાલ ભવનની સામેના ભાગે આવેલી મારુતિ લાઇનિંગ નામની ફર્નિચરની દુકાનમાં કારીગરો ડિલિવરી આપવા માટે ગયા હતા અને એક કારીગર હાજર હતો ત્યારે કોઈ કારણસર આગ લાગી હતી. ફર્નિચર હોવાને કારણે અને પવનની ઝડપ પણ વધુ હોવાને કારણે આગ ઝડપભેર પ્રસરી ગઈ હતી. નજીકમાં જ ફાયર સ્ટેશન આવેલું છે. ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યાં સુધી બંને દુકાન આગની લપેટમાં આવી ચૂકી હતી. ફાયર બ્રિગેડે વધુ ફાયર એન્જિન બોલાવી લીધા હતા અને 3 એન્જિનનો ઉપયોગ કરી 1.5 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગમાં સોફા, પલંગ, કબાટ, ટેબલ, ટીપોઈ જેવા ફર્નિચરના સાધનો ખાક થઈ ગયા હતા, જ્યારે 2 ગેસના સિલિન્ડર પણ બહાર કાઢવામાં આવ્યા હતા. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોલીસે પણ આ અંગે તપાસ હાથ ધરી છે. ખ્યાલ નહીં, અમને હમણાં ફોન આવ્યો એટલે અમે લગ્નમાંથી હતા તો તાત્કાલિક લગ્ન પાછળ જ લગ્ન છે અમારે. ત્યાંથી અમે આવ્યા અહીંયા અને ફોન આવ્યો એટલે અમે તાત્કાલિક દોડતા આવ્યા. મારો બાબો અંદર હતો. કોઈને ઈજા કે નુકસાન થયું છે? ના, કશું જ નહીં. શેની દુકાન હતી? શું થયું? નુકસાન કેટલું છે? નુકસાન હવે અમે કહીએ લાખો પણ વટે 10 લાખ જેટલું કાળો થાય ઓછું કહેવાય. કે ધંધો પાકું બધું કરેલું, મોટા સાધનો બધું જ ફર્નિચર દુકાન ઓપરે કરાવ્યું. અમે આ દુકાનથી આ દુકાન હરકી શિફ્ટ કરાવી તો તરત આવું થયું. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.